હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આજની સુંદર સવારને માટે પ્રભુનો આભાર માનીએ. આવો આજે સવારના સમયે આપણે પ્રભુનું વચન જોઈએ. આજે સવારના સમયે હું તમને યોહાનની સુવાર્તા એના 5મા અધ્યાયમાંથી ઈસુ કઈ રીતના 38 વર્ષથી માંદા વ્યક્તિને સજા કરે છે તેના વિશે હું તમને જણાવવા માગું છું. તમે આ વચન ઘણીવાર સાંભળ્યું હશે, વાંચ્યું હશે. આ વ્યક્તિ 1 મહિનાથી નહીં, 2 મહિનાથી નહીં, 1 અઠવાડિયાથી નહીં, અમુક વર્ષોથી નહીં, પણ 38 વર્ષથી આ વ્યક્તિ માંદો હતો. અને આ રીતે યોહાનની સુવાર્તા 5મો અધ્યાય એના પહેલાં વચનમાં લખવામાં આવ્યું છે, એ બનાવ બન્યા પછી યહૂદીઓનું એક પર્વ હતું, તહેવાર હતો, અને તે વખતે ઈસુ યરૂશાલેમ ગયા. યહૂદી લોકોના ઘણા બધા તહેવાર આવતા હતા, અને એ સમયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત યરૂશાલેમ, જે ઇઝરાયલનું પાટનગર છે, ત્યાં જાય છે. ઈસુ યરૂશાલેમમાં તહેવારમાં ફરવાને માટે, મહોત્સવ કરવા માટે જતા નથી, પણ બીજી કલમ ખેંચે યરૂશાલેમમાં એક કુંડ હતો મેઠા બાગડની પાસે, જેનું હિબ્રુ ભાષામાં નામ છે બેટજાદા, જેમાં 5 પડસાર છે. અહીંયા એક કુંડની વાત કરવામાં આવી છે જેનું નામ છે બેટજાદા હિબ્રુ ભાષામાં, જેનો અર્થ ગુજરાતીમાં અથવા ઇંગ્લિશમાં હાઉસ ઓફ મર્સી, દયાનું ઘર એવો થાય છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર્વના સમયમાં, તહેવારના સમયમાં ત્યાં જાય છે. આજકાલ આપણી મધ્યે પણ ઘણા બધા તહેવારનો સમય આવી રહ્યો છે. એક પછી એક આપણા ભારતમાં અને ગુજરાતમાં લોકો તહેવારો મનાવી રહ્યા છે. આપણે જોઈએ આ તહેવારના સમયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું કરે છે. જ્યારે લોકો તહેવાર મનાવે છે, લોકો ખુશી કરે છે, લોકો ઉજવણી કરે છે, ત્યારે ઈસુ એક એવી જગ્યાએ જાય છે જેનું નામ છે દયાનું ઘર, બેટજાદા, જ્યાં કુંડ છે અને એમાં 5 પડસાણ છે, તેમાં 5 દરવાજા છે. અને કુંડમાં શું ચાલે છે? ત્રીજી કલમ કહે છે, તેઓમાં રોગી, આંધળા, લંગડા, સુકાઈ ગયેલા અંગોવાળા ઘણા માણસો પડી રહેલા હતા. અહીંયા હોસ્પિટલ કોઈ નથી. અહીંયા વાત કરે છે લોકો એક કુંડની પાસે 5 દરવાજા છે, 5 પડસાણ છે, ત્યાં રોગી, આંધળા, લંગડા, સુકાઈ ગયેલા અંગોવાળા અને બીજી જાતની પ્રકારની બીમારીવાળા લોકો ત્યાં પડી રહેલા હતા. મારા વાલા ભાઈઓ બહેનો, આપણે એવી દુનિયામાં જીવીએ છીએ કે એક બાજુ લોકો મહોત્સવ કરે છે, લોકો આનંદ કરે છે, લોકો ખુશી કરે છે, ને જ્યારે બીજી બાજુ લોકો રોગોમાં મરી રહ્યા છે, લોકો હાર્ટ એટેકથી મરી રહ્યા છે, લોકો જાત પ્રકારની બીમારીથી મરી રહ્યા છે, લોકો પાપથી મરી રહ્યા છે. અને બાઇબલ કહે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં જાય છે. અને એ લોકો ક્યાં તેમ હતા? બાઇબલ કહે છે 3જી અને 4થી કલમમાં, તેઓ પાણી હલાવવાની રાહ જોતા હતા, કેમ કે એવી માન્યતા હતી એક સમયે, એટલે તહેવારના સમયે, એક દૂત કુંડમાંથી ઉતરીને પાણી હલાવતો હતો, અને પાણી હલાવ્યા પછી જે કોઈ પહેલા કુંડમાં ઉતરે તેને જે કોઈ રોગ લાગેલો હોય તે નિરોગી થશે હશો. યહૂદી સમાજમાં એક માન્યતા હતી કે આ તહેવારના સમયમાં કે અમુક સમયમાં પરમેશ્વરનો દૂત આવીને કે કોઈ પણ દૂત આવીને એ પાણીને હલાવતો હતો, કુંડના પાણીને હલાવતો હતો, અને જે કોઈ વ્યક્તિ પહેલો ઉતરીને અંદર ઉતરે તે નિરોગી થતો હતો. પણ અહીંયા આ આંધળા, લંગડા, સુકાઈ ગયેલા અંગોવાળા, જાતની પ્રકારની બીમારીવાળા લોકોને ખબર નથી કે રાજાઓનો રાજા ને પ્રભુઓનો પ્રભુ, જે પરમેશ્વરે એમનું સર્જન કર્યું છે, જે પરમેશ્વર યહોવા રાફા છે, એ પરમેશ્વર એમની પાસે આવે છે. અને હવે અહીંયા વાત કરે છે 5મી કલમમાં, ત્યાં એક જણ હતો, ત્યાં એક વ્યક્તિ હતો, એનું નામ લખવામાં નથી આવ્યું, પણ એના વિશે કહે છે તે 38 વર્ષથી માંદો હતો. વિચાર કરો તમે, આ વ્યક્તિ અમુક દિવસોથી, અમુક મહિનાથી, અમુક વર્ષથી માંદો નથી, પણ એ 38 વર્ષથી માંદો છે. જેટલામાંના તમારામાંના કેટલાકની ઉંમર પણ નહીં હોય, એનાથી વધારે વર્ષથી આ વ્યક્તિ માંદો હતો. આજે સવારના સમયે હું તમને પૂછવાને માગું છું, આપણામાંના ઘણા બધા લોકો બીમાર છે, પણ ઘણી બધી બીમારી એવી છે જે આપણા પરિવારમાં, આપણા જીવનમાં મંદવાડ કરીને રાખ્યો છે. એ બીમારી ઘર કરી ગઈ છે, એ મંદવાડ બની ગઈ છે, એવી ક્રોનિક બીમારી બની ગઈ છે કે જે આપણા શરીરમાંથી નીકળતી નથી. એવા વ્યક્તિની બાઇબલ વાત કરે છે. અને 6ઠ્ઠી કલમ મને ગમે છે. 6ઠ્ઠી કલમ કહે છે, તેને પડેલો જોઈને અને ઘણા સમયથી તે એવો જ છે એ જાણીને. અહીંયા ઈસુ બેટજાદામાં 5 પડસાણમાં ઘણા બધા લોકો છે, લંગડા છે, આંધળા છે, સુકાઈ ગયેલા અંગોવાળા છે, પણ એક વ્યક્તિની પાસે આવે છે, અને એ 38 વર્ષથી માંદો હતો, અને ઈસુ તેને જુએ છે. મારા વાલા ભાઈઓ બહેનો,
આ સમયે તમે કઈ પરિસ્થિતિમાંથી ગુજરી રહ્યા છો એ મારા પરમેશ્વર જોઈ રહ્યા છે. અને ખાલી જોતા નથી, એ પણ જાણે છે ઘણા સમયથી તમે આવા જ છો, ઘણા સમયથી કિતને ટાઈમ से आप वही की वही परिस्थिति में हो. પરમેશ્વર એ જોઈ રહ્યા છે. પરમેશ્વર જોવે પણ છે અને પરમેશ્વર જાણે પણ છે. એ આપણા પરમેશ્વરની ખાસિયત છે. ખાલી એ જોનાર પરમેશ્વર નથી, પણ એ જાણનાર, પ્રાર્થનાને સાંભળનાર ને ઉત્તર આપનાર પરમેશ્વર છે. અને ઈસુ એ જાણીને આ વ્યક્તિને એક પ્રશ્ન પૂછે છે. એ પ્રશ્ન શું છે? શું તું સાજો થવાને ચાહે છે? પ્રભુ તેને શું પૂછે છે? डू यू वॉन्ट टू गेट हील? क्या तुम चंगा होना चाहते हो? આ વ્યક્તિના માટે અને આપણા પણ માટે આ બહુ સ્ટુપિડ જેવો ક્વેશ્ચન છે. અરે ભાઈ, હું 38 વર્ષથી માંદો છું, હું એની જ રાહ જોઉં છું કે હું સારો થઉં. હું તો એમ વિચારું છું આ વ્યક્તિ કદાચ વિચાર્યું નહીં હોય કે એને 38 વર્ષ થઈ જશે, પણ એને એમ હશે હું આ મહિને સાજો થઈશ, આવતા મહિને સાજો થઈશ, આવતા વર્ષે સાજો થઈશ, એમ કરતાં કરતાં એના 38 વર્ષ થઈ ગયા છે. અને અહીંયા એક વ્યક્તિ આવે છે જેનું નામ છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, જે લોકોને સાજા કરે છે ને એને આ ખબર નથી, જે પરમેશ્વરનો પુત્ર છે, એ આવીને તેને પૂછે છે શું તું સાજો થવાને ચાહે છે? આ વ્યક્તિને જવાબ શું આપવો જોઈએ? યસ ઓર નો, હા અથવા ના. પણ આ વ્યક્તિ હા ને નામાં જવાબ આપતો નથી. આ વ્યક્તિ હા ને નામાં જવાબ આપતો નથી. 7મી કલામાં આપણે વાંચીએ ત્યારે આપણને જોવા મળે છે આ વ્યક્તિ ઈસુને શું કહે છે. એ ઈસુને હા નામાં જવાબ આપતો નથી, પણ 7મી કલમ એમ કહે છે, તે માંદાએ તેમને એટલે ઈસુને ઉત્તર આપ્યો, પ્રભુ, જે સમયે પાણી હાલે છે તે સમયે કુંડમાં મારી પાસે ઉતારવાને કોઈ હોતું નથી. એની પહેલું બહાનું નહીં કહું, પણ એનો પહેલો પ્રોબ્લેમ એ છે, પ્રભુ સાજો તો થવાને માંગુ છું, પણ જ્યારે દૂત આવીને કુંડમાં પાણી હલાવે છે ત્યારે મારી પાસે કોઈ નથી, મારા કોઈ મિત્ર નથી, મારા કોઈ સગાવાલા નથી, મારા કોઈ ભાઈ નથી. બીજા લોકોની પાસે છે માટે તેઓ સાજા થાય છે, પણ મારી પાસે નથી. પ્રભુ, મારી મદદ કરો. પ્રભુ, મારી પાસે કોઈ નથી. તમારા હમણાં આવા કેટલા લોકો છે જે આજે કહી રહ્યા છે, પ્રભુ, મારી પાસે કોઈ નથી, કોઈ મિત્ર નથી, કોઈ સગાવાલું નથી, કોઈ મને પૂછતું નથી, કોઈ મને ફોન કરીને જણાવતું નથી. એનો બીજો પ્રશ્ન, એનો બીજો પ્રોબ્લેમ છે, પ્રભુ, તો પણ હું તરવાને જાઉં છું. એમ નથી કહેતો મારી પાસે કોઈ નથી એટલે હું બેસી રહું છું. હી ઇઝ ટ્રાઇંગ, એ પ્રયત્ન કરે છે. એ શું કહે છે? તો પણ હું તરવાને જઉં છું. પણ હી વોઝ ફેલિયર, એ નિષ્ફળ જાય છે. બીજો એનો પ્રોબ્લેમ છે, બીજો એનો પ્રશ્ન છે, પ્રભુ, હું કોશિશ કરું છું ઉતરવાની, પણ પ્રભુ, હું ફેલ થઉં છું. અને ત્રીજો એનો પ્રોબ્લેમ કે પ્રશ્ન છે, હું ઉતરવા જઉં છું એટલામાં બીજો કોઈ મારી આગળ ઉતરી પડે છે. મારી પાસે કોઈ મિત્ર નથી, મારી પાસે કોઈ સગા નથી, કોઈ ઘરના લોકો નથી. હું ઉતરવા જઉં છું એની મારી પહેલા કોઈ બીજો ઉતરી પડે છે. શું તમે પણ આવી પરિસ્થિતિનો તમારા જીવનમાં સામનો કરો છો? તમે સાજાપણા માટે અથવા કોઈ આશીષ માટે તમારા માટે પ્રાર્થના કરો છો, પણ તમારી પહેલાં એ આશીષ બીજાને મળી જાય છે અને તમે પરમેશ્વરને કહો છો, मेरा नंबर कब आएगा? परमेश्वर, मेरा नंबर कब आएगा? આ સવારના સમયે આમ 38 વ્યક્તિ માંદા વ્યક્તિનો પણ એ પ્રશ્ન હતો. એની પાસે કોઈ મિત્ર નહોતો, એ નિષ્ફળ જતો હતો. અને થર્ડ થિંગ, હી વોઝ ફ્રસ્ટ્રેટેડ. એ કંટાળી ગયો હતો, એ હારી ગયો હતો, એ ત્રાસી ગયો હતો. અને છેલ્લે એણે કુંડમાં ઉતરવાનું બંધ કર્યું હતું. છેલ્લે એણે પ્રયત્ન કરવાનો બંધ કર્યો હતો. પણ સારા સમાચાર એ છે, કોઈ સ્વર્ગદૂત એની પાસે આવતા નથી, પણ સ્વર્ગદૂતથી પણ વધારે મૂલ્યવાન, સ્વર્ગદૂતથી પણ સૌથી ઉન્નત રાજ્યાસન પર બિરાજમાન રાજાઓના રાજા ને પ્રભુના પ્રભુ તેની પાસે આવે છે. અને પ્રભુ 8મી કલમમાં તેને એક જ વસ્તુ કહે છે. ઈસુ તેને કહે છે, ઈસુ તેને કહે છે. અહીંયા બાઇબલ એમ કહેતા નથી પરમેશ્વર એના માથા પર હાથ મૂકીને પ્રાર્થના કરે છે. અહીંયા બાઇબલ એમ કહેતા નથી પરમેશ્વર એને આજ્ઞા આપે છે, તું આ જઈને આ કર. અહીંયા બાઇબલ એમ કહેતું નથી પરમેશ્વર એના પર કંઈ કરે છે, પણ બાઇબલ કહે છે પરમેશ્વર તેને કહે છે.
જ્યારે પ્રભુ કામ કરે છે ત્યારે કોઈને પાણી હલાવવાની જરૂર નથી. જ્યારે પ્રભુ ચમત્કાર કરે છે ત્યારે કોઈને કંઈ કરવાની જરૂર નથી. ખાલી પ્રભુનો એક શબ્દ કાફી છે અને પ્રભુ તેને કહે છે, ઉઠ, તારું બિછાનું ઉચકીને ચાલ. એક શબ્દ પ્રભુ માટે કાપી છે. જે ચમત્કાર 38 વર્ષથી થતો નહોતો, એ ચમત્કાર પ્રભુ એક શબ્દમાં કરે છે, ઉઠ, તારું બિછાનું ઉચકીને ચાલ. જે તું બિછાનામાં 38 વર્ષથી પડી રહ્યો છે, જે બિછાનાને તે તારું ઘર બનાવ્યું છે, એ તું ઉચકીને ચાલ. અને 9મી કલમ કહે છે, તરત, ઇમિડિયેટલી, તુરંત તે માણસ સાજો થઈને પોતાનું બિછાનું ઉચકીને ચાલતો થયો. તરત તે માણસ સાજો થઈને પોતાનું બિછાનું ઉચકીને ચાલતો થયો. જે કામ પરમેશ્વર 38 વર્ષથી નથી કરી શકતા, અથવા જે કામ ડૉક્ટરો 38 વર્ષથી નથી કરી શકતા, જે કામ આજનો મેડિકલ સાયન્સ 38 વર્ષથી નથી કરી શકશું, જે કામ દુનિયાની કોઈ પણ તાકાત ઘણા વર્ષોથી નથી કરી શકતી, પરમેશ્વરનો એક શબ્દ કાફી છે. પરમેશ્વરની સાથેની એક મુલાકાત કાફી છે. પરમેશ્વરની સાથેનું એક એન્કાઉન્ટર કાફી છે. પરમેશ્વર કહી રહ્યા છે, ઉઠ, ઊભો થા, અને તરત તે પોતાનું બિછાનું ઉચકીને ચાલતો થયો. પરમેશ્વર એવો ચમત્કાર તમારા જીવનમાં કરવાને માગે છે. પણ શું તમે 38 વર્ષથી માંદા વ્યક્તિની જેમ તમે એમ કહો છો, પ્રભુ મારી પાસે કોઈ નથી, પ્રભુ આઈ એમ ઓલ અલોન, પ્રભુ મેં અકેલા હું? તમે એમ કહો છો, પ્રભુ હું પ્રયત્ન કરું છું પણ નિષ્ફળ જાય છે? અને તમે બીજાઓની આશીષ જોઈને, બીજાઓના ચંગાઈ જોઈને, બીજાઓના ચમત્કાર જોઈને તમે તમારા જીવનમાં ફ્રસ્ટ્રેટેડ છો, કંટાળી ગયા છો, તમને ગુસ્સો આવે છે, મારી પહેલાં બીજો કોઈ ઉતરી પડે છે, મેરા નંબર કબ આયેગા? પ્રભુ ઈસુ તમારી પાસે આવી રહ્યા છે. પ્રભુ ઈસુ એક વ્યક્તિને માટે યરુશલેમમાં જઈને, બેથસાદામાં જઈને એ દયાના ઘર પર દયા વરસાવે છે. આજે સવારના સમયે જે લોકો ઘણા વર્ષોથી પ્રાર્થના કરી રહ્યા છે, જે લોકો ઘણા સમયથી પ્રાર્થના કરી રહ્યા છે, તેઓને કહેવાને માગું છું, તમારો ચમત્કાર નજીક છે. તમે ખોટા વ્યક્તિ પાસે ના જાઓ, તમે ખોટી બાબતોમાં આશા ના રાખો. તમે તમારી પાસે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવશે. યશાયા 60:1 પ્રભુનું વચન કહે છે, યશાયા 60:1, ઉઠ, પ્રકાશિત થા, કેમ કે તારો પ્રકાશ આવ્યો છે અને યહોવાનો મહિમા તારા પર ઉગ્યો છે. જ્યારે પરમેશ્વર આપણા જીવનમાં કામ કરે છે, ત્યારે ભલે આપણે કેટલા વર્ષથી એની એ પરિસ્થિતિમાં પડી રહેલા હોઈશું, પણ પરમેશ્વર આપણી પરિસ્થિતિને બદલશે. પરમેશ્વર તરત એ કામ કરશે, કેમ કે તારો પ્રકાશ તારા પર આવ્યો છે અને યહોવાનો મહિમા તારા પર ઉગ્યો છે. એ પ્રભુ તમારા જીવનમાં એનો મહિમા કરવાને માગે છે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પિતા, આજના સુંદર સવારને માટે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, જેમ 38 વર્ષથી માંદા વ્યક્તિ પર તમે દયા દર્શાવી, પ્રભુ મેં ખબર નથી આ સવારના સમયે એવું કોણ છે જે 38 દિવસથી અથવા 38 મહિનાથી અથવા અમુક વર્ષોથી એની એ પરિસ્થિતિમાં છે. ભલે બીમારી હોઈ શકે છે, ભલે બંધન હોઈ શકે છે, ભલે એમના જીવનમાં બીજી કોઈ બાબત હોઈ શકે છે, પણ પ્રભુજી, જેમ તમે એ 38 વર્ષથી માંદાને જોઈને, એને જાણીને, એ ઘણા સમયથી એવો છે એ જોઈને તમે તેની પાસે ગયા અને તમે સ્વર્ગદૂતથી પણ ઊંચા પરમેશ્વર, તમે એને કીધું, ઉઠ, ઊભો થા. પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ આજે સવારે જેઓ પડી રહેલા છે, જેઓ પોતાની નિરાશામાં, જેઓ પોતાની હતાશામાં, જેઓ પોતાની બીમારીમાં, એ સર્વની તમારી સાથે એક મુલાકાત થાય, તમારો એક સ્પર્શ થાય અને તમે એમને સાજા કરો. તમારા પુત્ર ઈસુના નામથી માગું છું, આમેન. પ્રભુ તમને આશીષ કરે. થેન્ક યુ.